હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આગળના વિડીયોમાં આપણે પાછળના ભાગનું બ્લાઉઝનું કટિંગ શીખ્યા. આજે આપણે આજથી આપણી શરૂઆત કરીએ છીએ કે આગળના ભાગનું બ્લાઉઝનું કટિંગ કઈ રીતે કરવું. તો ઝીરોથી આપણે પાછળ સૌથી પહેલાં જે વિડીયો જોયો કે 0 ને 1 થી 2 ઇંચ સુધીનું આપણે પાછળનું જે કટિંગ કર્યું, તો આજે આપણે સૌથી પહેલાં 0થી તે 9 ઇંચ સુધી આગળના ભાગમાં કટિંગ કરવું હોય તો કઈ રીતે કરવું. તો જેમાં ધારો કે આપણે પાછળનો ભાગ બિલકુલ બંધ હોય, 0થી 2 ઇંચનું જો પાછળના ભાગનું કટિંગ હોય અને આગળના ભાગમાં આપણે 0થી 9 ઇંચ સુધીનું કરવું હોય તો કઈ રીતે એનું એડજસ્ટમેન્ટ કરવું તે જોઈશું. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, સૌથી પહેલાં આપણે હૂક આવીને આપણે આ માર્જિન છોડવાનું. ત્યાર પછી પાછળના ભાગનું પાછળ ફક્ત બંધ ગળું રાખવાનું છે કે 0થી કે આપણે 2 ઇંચ સુધીનું જ જ્યારે આપણે કટિંગ કરવાનું હોય તો જે સૌથી પહેલાં મેં વિડીયો બતાવ્યો તો એનું કટિંગ છે, એ જ કટિંગ આપણે હવે આગળ લેવાનું. તો આ સૌથી પહેલાં આપણે આ રીતે હુકાઈની માર્જિન કરવાનું. ત્યાર પછી આ અહીંયા આપણે આ રીતે એકદમ આવી રીતે મૂકી દેવાનું, આવી રીતે. અને જેવી રીતે હવે આ આપણે એડજસ્ટમેન્ટ કર્યું છે કે આગળ પાછળનો ભાગ બિલકુલ બંધ, 2 ઇંચ સુધીનું જ ગળું, અને આગળના ભાગમાં તમે ખાલી બંધ ગળું આપણે એકદમ પેલો કોલર બ્લાઉઝ કરવો હોય તો પણ, પછી તમારે 6 ઇંચ 7 ઇંચ 8 ઇંચ 9 ઇંચ જેટલું પણ ગળું રાખવું હોય એ રાખી શકવા માટે આપણે કઈ રીતે એડજસ્ટમેન્ટ કરવું એ જોવાનું છે. પણ ફક્ત પાછળ આ રીતે બંધ ગળું હોય અને આગળ આટલું આપણે 9 ઇંચ સુધી ખુલ્લું રાખવું હોય તો જ આ આપણે એડજસ્ટમેન્ટ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે આ પાછળ જે પણ આપણે આ બંધ ગળું લીધું એ આ રીતે મૂકી દેવાનું. ત્યાર પછી અહીંયા ડ્રો કરી દેવાનું આવી રીતે. આટલું આપણે કરી દેવાનું. આટલું કર્યા પછી અહીંયા આ રીતે પહેલાં એક આ રીતે આવી રીતે કરી દેવાનું. ત્યાર પછી અહીંથી 0.5 ઇંચ લઈ અને આ રીતે એક આવી રીતે ત્રાસી લીટી દોરી દેવાની. ત્યાર પછી આપણે આવી રીતે આ જે રીતે હું આ મૂક્યું છે ફ્રેન્ચ કર્વ એવી જ રીતે મૂકવાનું અને અહીંયા આ રીતે આવી રીતે કરી દેવાનું. ત્યાર પછી અહીંથી તે અહીંયા 0.25 આટલું 0.25 આપણે આટલું અહીંયા ડાઉન કરવાનું. આટલું એડજસ્ટમેન્ટ કરી દેવાનું. ત્યાર પછી આપણે ધારો કે હવે કોલરવાળું જ કરવું છે તો અહીંયાથી આપણે 3 ઇંચ સુધી આપણે લઈ અને આપણે કોલરનો શેપ આપવાનો. 6 ઇંચનું ગળું લેવું હોય તો પાછળ બિલકુલ બંધ હોય અને અહીંયા 6 ઇંચ લેવું હોય, 7 લેવું હોય, 8 લેવું હોય, 9 લેવું, જેટલું પણ આગળ ખુલ્લું રાખવું હોય કંઈ પણ કરવાનું નહીં, ફક્ત આટલું જ એડજસ્ટમેન્ટ કરવાનું. તો જ્યારે પાછળ બિલકુલ બંધ ગળું હોય 2 ઇંચ સુધી અને આગળ આટલું આપણે આ રીતે લેવાનું હોય તો કંઈ પણ આપણે કરવાનું નહીં, આટલું જ એડજસ્ટમેન્ટ કરી અને પછી જ આપણે જે પણ બ્લાઉઝ સીવવું હોય એ કટિંગ કરવાનું. તો આજે આપણે આટલું જ શીખીશું. આગળ આનાથી વિશેષ આપણે જે પ્રમાણે પાછળ ગળું ખુલે છે અને આગળ આપણે કઈ રીતે લેવું છે જેમ જેમ આપણે બ્લાઉઝનું આગળ જઈશું એમ એમ શીખીશું.